વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌ મિત્રોનું સ્વાગત છે દોસ્તો। પીએસઆઈ માટેના ક્વિક કરંટ રિવિઝન સેશનના પાર્ટ 5માં ઘણી અગત્યની બાબતો તરફ આપણે ચર્ચા કરવાની છે। તો શરૂઆત પહેલા મુદ્દા ઉપર કરીએ। સ્ક્રીન ઉપર જે 4 ટૂંકા નામ અને એના ફૂલ ફોર્મ બતાવવામાં આવેલા છે, આ બધા સેટેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રકારો છે। ભારતની અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો દ્વારા સમયાંતરે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે એ વિકસાવેલા છે। જેમ કે એમાં આપણી સામે સૌથી પહેલાં જોવા મળે છે એ છે SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। ત્યારબાદ ASLV ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, અને ખૂબ જ પ્રખ્યાત એવા PSLV GSLVના પૂરા નામ થશે PSLV એટલે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, અને GSLV એટલે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। તો આ પૂરા નામથી પરીક્ષામાં પૂછી શકાય। ત્યારબાદ બીજી બાબત જોઈએ તો કેટલાક અગત્યના દિવસો છેલ્લા કેટલાક મહિનાઓમાં આપણને જોવા મળ્યા। જેમ કે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે એ આપણા દેશમાં 24મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે, મતલબ કે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે। તો આ બાબત ધ્યાનમાં રાખવી। રાષ્ટ્રીય મતદાતા દિવસ છે 25મી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે। એવી જ રીતે એ જ દિવસે 25મી જાન્યુઆરીના દિવસે જ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ એટલે કે નેશનલ ટુરિઝમ ડે છે એની ઉજવણી પણ થાય છે। અને લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી નેશનલ ગુડ ગવર્નન્સ ડે, તો એ 25મી ડિસેમ્બરના દિવસે ઉજવાય છે। અને સાથોસાથ ધ્યાનમાં એ પણ રાખવાનું કે 20થી 25 ડિસેમ્બર છે એ આખું જે અઠવાડિયાને આપણે સુશાસન સપ્તાહ ગુડ ગવર્નન્સ વીક તરીકે ઓળખીએ છીએ। એ પછી દોસ્તો એવી વિગતો છે જે આંતરરાષ્ટ્રીય સ્તરની ખૂબ અગત્યની બાબતો ધરાવે છે। જેમ કે માનવીમાં સૌ પ્રથમ વખત ડુક્કરના હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એ આખી કામગીરી સફળ થઈ। આ પ્રકારનું કામ ક્યાં થયું? અમેરિકામાં થયું। અમેરિકાની મેરીલેન્ડ હોસ્પિટલમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ આપણને જોવા મળ્યો। મતલબ ડુક્કરનું હૃદય જો માનવમાં સરસ રીતે કાર્યરત થશે તો માનવ માટે ખૂબ જ સારા સમાચાર છે એ આપણને જોવા મળે છે। આપણો પાડોશી દેશ ચીન વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ ફિલ્ડમાં ખૂબ આગળ છે। અહીંયા આપણને એની બે વિગત જોવા મળે છે કે તેણે કૃત્રિમ સૂર્યનું સફળ પરીક્ષણ કર્યું, સાથોસાથ થોડા મહિનાઓ અગાઉ એણે કૃત્રિમ ચંદ્ર પણ તૈયાર કર્યો। તો આ આંતરરાષ્ટ્રીય સ્તરના સમાચારો થયા, એને આપણે ધ્યાનમાં રાખીએ। એ પછી ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021, તો ભારતના અલગ અલગ રાજ્યો અને યુનિયન ટેરેટરીઝમાં જે કોઈ પણ સરકાર અને પ્રશાસન ચાલી રહ્યું છે એ કેટલું નાગરિક કેન્દ્રી છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને 10 અલગ અલગ પેરામીટર્સને ધ્યાનમાં રાખી અને આપણા દેશમાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસ એના દ્વારા આ પ્રકારનો ઇન્ડેક્સ એટલે કે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ છે એ રજૂ કરવામાં આવે છે। ગુજરાત માટે આ ઇન્ડેક્સ છે એ એટલો મતલબ કે અસરકારક રહ્યો કે ગુજરાત આખા દેશમાં પ્રથમ સ્થાને છે। તો આ પ્રશ્નની સંભાવના પ્રબળ બને છે, આ બાબત ધ્યાનમાં રાખવી। ત્યારબાદ જોઈએ દોસ્તો અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન ઓન ઇનોવેશન અચીવમેન્ટ 2021, કેન્દ્ર સરકારનું જે આપણું કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય છે એના દ્વારા આ પ્રકારનું રેન્કિંગ બહાર પાડવામાં આવે છે, જેનાથી રાષ્ટ્રીય સ્તરે કામ કરતી હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ બધા લોકો ઇનોવેશન ઉપર રિસર્ચ ઉપર ફોકસ કરે અને પોતાના વિદ્યાર્થીઓને ભારતના જે કોઈ પણ સામાજિક પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે એના ઉકેલ માટે ટેકનોલોજી અને ઇનોવેશન કેવી રીતે લાગુ થઈ શકે એ બધી બાબતને ધ્યાનમાં રાખીને રેન્કિંગ આપે છે। તો આમાં આપણને આ ઇન્ડેક્સમાં અથવા રેન્કિંગમાં IIT મદ્રાસ જે છે એ પ્રથમ સ્થાન ઉપર ઉભેલી જોવા મળે છે। ત્યાર પછી સ્વાસ્થ્ય સૂચકાંક, કેન્દ્ર સરકાર દ્વારા આ સ્વાસ્થ્ય સૂચકાંક જાહેર કરવામાં આવ્યો છે। એની અંદર ગુજરાતનું સ્થાન છે એ 6ઠું છે અને પ્રથમ ક્રમ ઉપર કેરળ છે। તો દોસ્તો કેન્દ્ર સરકારની સંસ્થા નીતિ આયોગ એણે હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઇન્ડિયા આ નામનો આપણો એક સ્વાસ્થ્ય રિપોર્ટ તૈયાર કરેલ છે, જેની અંદર ગુજરાતનો રેન્ક 6ઠ્ઠો છે। આ ધ્યાને રાખવા જેવી વિગત છે। ગુજરાતી ભાષાનો સાહિત્યિક અકાદમી યુવા પુરસ્કાર 2021 દ્રષ્ટિ સોનીને મળે છે। એમની નવલકથા છે અમાણસ। આ નવલકથા બદલ એમને આ પુરસ્કાર આપવામાં આવે છે। સાહિત્ય અકાદમી પુરસ્કારો 1954ના વર્ષથી શરૂ થયેલ છે। ત્યારબાદ બીજા અગત્યના કરંટ અફેર્સના મુદ્દામાં આપણે જોઈએ પ્રવાસી ભારતીય દિવસ
9 જાન્યુઆરીના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ ઘટના જે છે પ્રવાસી ભારતીય દિવસની એ મહાત્મા ગાંધી સાથે સંકળાયેલી છે. મહાત્મા ગાંધી આફ્રિકાથી 9 જાન્યુઆરી 1915ના રોજ ભારતમાં એનો પ્રવેશ થાય છે, એનું આગમન થાય છે. આ ઐતિહાસિક ઘટનાને ધ્યાનમાં રાખીને અટલ બિહારી વાજપેયી સરકારે 2003થી પ્રવાસી ભારતીય દિવસ છે એની ઉજવણી શરૂ કરેલી છે. LM સિંઘવી કમિટી છે એમના સજેશન્સને ધ્યાનમાં રાખીને આ દિવસ છે એની ઉજવણી આપણને જોવા મળે છે. તો 2003થી દર વર્ષે આયોજિત થતો હતો, પણ 2015માં આ દિવસ દર 2 વર્ષે ઉજવવા અંગેનો નિર્ણય થયેલો છે. તો લાસ્ટ ટાઈમ 2021માં આપણને આ દિવસની ઉજવણી જોવા મળેલી છે, જેની થીમ કન્ટ્રીબ્યુટિંગ ટુ આત્મનિર્ભર ભારત. 9 જાન્યુઆરી પછી 10મી જાન્યુઆરીના દિવસે વિશ્વભરમાં વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. તો આ પણ વિગત છે પરીક્ષા દૃષ્ટિકોણથી ધ્યાનમાં રાખવી. ત્યારબાદ દોસ્તો ભારત સરકારે રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020ના ટાઇટલ સાથેનો એક રિપોર્ટ તૈયાર કરીને મૂકેલો છે, જેમાં અલગ અલગ રાજ્યોમાં જળ નિયમન, જળ વ્યવસ્થાપન છે એની કેવી સ્થિતિ છે, સરકારો એના પ્રત્યે કેટલી જાગૃત છે, બરાબર, જળના બચાવ માટે થઈને પ્રશાસન કયા પ્રકારના પગલાઓ લઈ રહ્યા છે અને જનજાગૃતિ અભિયાન કેવી રીતે ચલાવે છે. આ બધા જ દૃષ્ટિકોણને સાંકળતો આ જે રિપોર્ટ છે એમાં પ્રથમ ક્રમાંક ઉપર શ્રેષ્ઠ રાજ્યનો દરજ્જો ઉત્તર પ્રદેશને મળે છે. અને ગુજરાત જે છે એ વેસ્ટ ઝોનની અંદર આપણે ચકાસીએ તો ગુજરાતમાં અથવા તો સમગ્ર વેસ્ટ ઝોનમાં ગુજરાતનો જિલ્લો વડોદરા શ્રેષ્ઠ જિલ્લો સાબિત થાય છે. તો વડોદરા વેસ્ટ ઝોન છે એનો શ્રેષ્ઠ જિલ્લો સાબિત થયો. શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની અંદર સાબરકાંઠા જિલ્લામાં તખતગઢ ગ્રામ પંચાયત અને કચ્છની કનકપર ગ્રામ પંચાયત છે એમને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતો તરીકે અહીંયા સ્થાન મળેલું છે. તો આ રિપોર્ટની વિગતો જરા ધ્યાનમાં રાખવી. ત્યારબાદ નેશનલ વોર મેમોરિયલ, આ મુદ્દો એટલા માટે આપણે ચર્ચામાં લઈએ છીએ કારણ કે અમર જવાન જ્યોતિ ઇન્દિરા ગાંધીના સમયમાં શરૂ કરવામાં આવેલી. તો હવેથી આ અમર જવાન જ્યોતિ જે છે, બરાબર, તો એની જ્યોત અથવા એની જે જ્વાળા જ્યોત છે એને નેશનલ વોર મેમોરિયલની જે જ્યોત છે એમાં ભેગી કરવામાં આવી છે, બરાબર. તો નેશનલ વોર મેમોરિયલ ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે આવેલું છે. ફેબ્રુઆરી 19માં પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે તેનું ઉદ્ઘાટન કરેલું. ઓકે. ત્યારબાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ, અહીંયા મેં તમને અગાઉ પણ વિદ્યાર્થીઓને આ બાબતનું ધ્યાન દોરેલું છે કે અત્યારની સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝનું રાષ્ટ્રીય યોગદાન જે છે એને દેશ સમક્ષ લાવવા માટે થઈને વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરેલા છે. તો એમનો જે જન્મદિવસ છે દોસ્તો એને વર્ષ 2021થી, કયા વર્ષથી? વર્ષ 2021થી પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે. તો હમણાં થોડા દિવસો પહેલાં 2022માં જે 23મી જાન્યુઆરી ગઈ એ ક્રમની દ્રષ્ટિએ બીજા નંબરનો પરાક્રમ દિવસ ઉજવવામાં આવ્યો, બરાબર. તમે બધા જાણો છો ઇતિહાસના વિદ્યાર્થી તરીકે કે દિલ્હી ચલો, જય હિન્દ, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા, આ બધા સુભાષચંદ્ર બોઝના સ્લોગન છે. ઉપરાંત એમણે ઇત્તેહાદ, ઇત્તેમાદ અને કુરબાની આ નામનું એક સ્લોગન પણ આપેલું છે. બીજું, આપણા દેશમાં સુભાષચંદ્ર બોઝના નામે ડિઝાસ્ટર ફિલ્ડની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ પણ આપણે આપીએ છીએ. ઓકે. 2019થી આપણે આ એવોર્ડ આપીએ છીએ. આ એવોર્ડ 2 કેટેગરીમાં આપવામાં આવે છે, વ્યક્તિગત ધોરણે અને સંસ્થાગત ધોરણે. વ્યક્તિગત ધોરણે જો આ એવોર્ડ અપાય છે તો ત્યારે 5 લાખ રૂપિયાની રાશિ મળે છે અને જ્યારે કોઈ સંસ્થાને મળે તો એને 51 લાખ રૂપિયાની રકમ છે આપવામાં આવે છે. તો આ વર્ષે 2022માં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એને સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પ્રબંધન પુરસ્કાર આપવામાં આવેલ છે. તો આ વિગતો જરા ધ્યાનમાં રાખવી. ત્યારબાદ ગણતંત્ર દિવસ 2022ની જે ઉજવણી થઈ 24મી જાન્યુઆરી, તો એને ધ્યાનમાં રાખીને કેટલાક આઈએમપી મુદ્દાઓ જે ગુજરાત સાથે સંલગ્ન છે એને આપણે ધ્યાનમાં રાખીએ. પહેલાં તો ગણતંત્ર દિવસનો ક્રમ 73મો છે, બરાબર. 73મો ગણતંત્ર દિવસ હમણાં પસાર થયો. એની થીમ હતી દોસ્તો આઝાદી કા અમૃત મહોત્સવ. સામાન્ય રીતે દર વર્ષે વિદેશના કોઈ રાજકીય નેતાઓને કે રાષ્ટ્રાધ્યક્ષો કે સરકારના વડાઓને આપણે આમંત્રિત કરતા હોઈએ, પણ કોવિડ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે આપણે કોઈ મુખ્ય મહેમાનોને આમંત્રિત કરેલા નથી. શક્યતા હતી કે મધ્ય એશિયાના 5 દેશોમાંથી એમના રાષ્ટ્રાધ્યક્ષોને આપણે આમંત્રિત કરીએ, પણ સ્વાસ્થ્યલક્ષી જે પરિસ્થિતિઓ આપણે જોઈએ એના લીધે આ કાર્યક્રમ મુલતવી રાખેલ છે. હવે
દર વર્ષે શું થાય છે, ગણતંત્ર દિવસે અલગ અલગ રાજ્ય છે એ પોતાની કળા સંસ્કૃતિનું પ્રદર્શન છે એ વિવિધ પ્રકારના ટેબ્લોના માધ્યમથી કરતું હોય છે. ગુજરાત પણ દર વર્ષે કરે છે. આ વર્ષે ગુજરાતે જે ટેબ્લો રજૂ કર્યો હતો એ આપણા સાબરકાંઠા જિલ્લામાં પાલ દઢવાઓની જે ઘટના જે 7 માર્ચ 1922ના દિવસે થઈ હતી, જેમાં અંગ્રેજોએ ઘણા બધા લોકોનો, આશરે 1200 જેટલા લોકોનો નરસંહાર કર્યો, બરાબર. આ ઘટનાની ઝાંખી કરાવતો ટેબ્લો આપણે રજૂ કર્યો હતો. તો આ પાલ દઢવાઓનું જે ક્ષેત્ર છે એનું અત્યારનું નામ તો વીરભૂમિ છે. સાબરકાંઠા જિલ્લાની સાથે એ સંલગ્ન છે. અને આ જે આખું કામ થયું એના જે મુખ્ય એ સમયના નેતા હતા 1922માં મોતીલાલ તેજાવત. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એક બહુ મોટું સંમેલન આયોજિત થયેલું અને એ બધા લોકો ઉપર અંગ્રેજોએ ગોળીબારી કરી. તો જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ ખૂબ મોટો હત્યાકાંડ આપણને એ સમયે જોવા મળે છે. તો હવે આ આખી બાબતને ધ્યાનમાં રાખીને આપણી ગુજરાત સરકારે 68માં વન મહોત્સવની ઉજવણી ત્યાં કરી હતી અને ત્યાં વીરાંજલિ વનની સ્થાપના કરેલી છે. તો વર્ષ 2017માં વીરાંજલિ વન છે એક સાંસ્કૃતિક વન તરીકે આપણને સ્થાપિત થતું જોવા મળે. ક્રમની દ્રષ્ટિએ 68મું અને સ્થળ પાલ દઢવાવ સાબરકાંઠા ખાતે આવેલું છે. તો આ સાંસ્કૃતિક વારસાનો સવાલ પણ થઈ જાય. આ વર્ષનું જે કંઈ પણ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ એમાં બેસ્ટ ટેબ્લો ઉત્તર પ્રદેશનો ટેબ્લો છે એને જાહેર કરવામાં આવ્યો. એ પછી જોઈએ તો ગુજરાતનો 73મો પ્રજાસત્તાક દિવસ છે એ ગીર સોમનાથ જિલ્લામાં મનાવવામાં આવ્યો. એની ઉજવણી વેરાવળના પ્રભાસ પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે થઈ. તો એ બાબત ધ્યાનમાં રાખીશું. પછી 1954થી દોસ્તો આપણા વર્ષમાં નાગરિકોને અને અમુક વિદેશી વ્યક્તિઓને શ્રેષ્ઠ કાર્યો બદલ નાગરિક પુરસ્કારો આપવામાં આવે છે, પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે. તો આ વર્ષે પણ પદ્મ પુરસ્કારોની યાદી છે જાહેર થયેલી છે, જેમાં દોસ્તો કુલ 128 લોકોને આ પુરસ્કારો આ વર્ષે આપવામાં આવ્યા, બરાબર. જેમાં પદ્મ વિભૂષણ છે 4 વ્યક્તિઓને મળ્યા, પદ્મભૂષણ 17 વ્યક્તિઓને મળ્યા અને 107 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સૌથી પહેલાં જે વ્યક્તિઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર મળ્યા છે એ 4 વ્યક્તિઓ કોણ છે એના આપણે નામ ચકાસીએ. એમાંથી 3 વ્યક્તિઓને મરણ ઉપરાંત મળેલ છે, બરાબર. તો જુઓ, સૌથી પહેલું નામ છે મિસ પ્રભા આત્રે. કળા, ખાસ કરીને ગાયન સાથે સંકળાયેલા છે અને મહારાષ્ટ્ર રાજ્યના એ વતની છે. મિસ પ્રભા આત્રે જે છે એમને ભૂતકાળમાં પદ્મશ્રી પણ મળેલો છે, પદ્મભૂષણ પણ મળેલ છે અને પદ્મ વિભૂષણ આ વર્ષે મળેલ છે. ત્યારબાદ શ્રી રાધેશ્યામ ખેમકા, લિટરેચર એન્ડ એજ્યુકેશન, સાહિત્ય અને શિક્ષણ માટે એમને પદ્મ વિભૂષણ મળ્યો, ઉત્તર પ્રદેશ રાજ્યના એ વતની છે. પછી જનરલ બિપિન રાવત સાહેબ, આપ બધા જાણીએ છીએ કે એમનું અકસ્માતમાં મૃત્યુ થયેલ છે. તો સિવિલ સર્વિસમાં યોગદાન આપવા બદલ એમને આ પુરસ્કાર મળ્યો. એમનું વતન રાજ્ય ઉત્તરાખંડ છે. ત્યારબાદ કલ્યાણસિંહ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજનેતા, પબ્લિક અફેર્સની કામગીરી બદલ અને ઉત્તર પ્રદેશ રાજ્યને સર્વિસ આપવા બદલ એમને આ પુરસ્કાર આપવામાં આવેલ છે. ઓકે, હવે જુઓ, આ જે પુરસ્કારો અપાયા દોસ્તો, એમાં ગુજરાતમાંથી 7 વ્યક્તિઓને કુલ આ પુરસ્કાર આપવામાં આવેલ છે, જેમાં એક વ્યક્તિને પદ્મભૂષણ છે અને 6 વ્યક્તિઓને પદ્મશ્રી છે. તો સૌથી પહેલાં પદ્મભૂષણ કોને મળે છે? સ્વામી સચ્ચિદાનંદને. સ્વામી સચ્ચિદાનંદને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવા માટે પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવે છે. મતલબ ભારત સરકારનું સૌથી સર્વોચ્ચ 3જા નંબરનું નાગરિક સન્માન છે એ આપવામાં આવે છે. ત્યારબાદ પદ્મશ્રીમાં જોઈએ આપણે તો ડૉક્ટર લતા દેસાઈ તબીબી ક્ષેત્રમાં યોગદાન બદલ પુરસ્કૃત થયા છે. ત્યારબાદ માલજીભાઈ દેસાઈ જાહેર બાબતો માટે સન્માનિત થયા છે. ખલીલ ધન તેજવી, ગુજરાતમાં ભાગ્ય કોઈ એવા વિદ્યાર્થીઓ હશે કે જેમણે એમનું નામ નહીં સાંભળ્યું હોય, તો ખલીલ સાહેબ છે એમને સાહિત્ય અને શિક્ષણ માટેનો મરણ ઉપરાંતનો પુરસ્કાર આપવામાં આવેલો છે. સૌજીભાઈ ધોળકિયા, હાલ સુરતની શાન કહેવાય છે સૌજીભાઈ ધોળકિયા, સામાજિક કાર્યો કરવા માટે થઈને એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો. રમીલાબેન ગામિત, સામાજિક કાર્યકર્તા, સામાજિક કાર્યો માટે એમને પુરસ્કાર મળ્યો. જયંત કુમાર વ્યાસ, વિજ્ઞાન અને ઇજનેરીના ફિલ્ડની અંદર એમને પુરસ્કાર આપવામાં આવ્યો. હજુ થોડાક કેટલાક ડિટેલની અંદરના અગત્યના ફેક્ટ્સને આપણે ચકાસીએ. એમાંથી જો પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી છે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, એમને પણ પદ્મભૂષણ આપવામાં સરકારે મતલબ જાહેરાત તો કરી છે, પણ એમણે એ સ્વીકારવાની મનાઈ કરી છે. તો આ પણ એક અલગ કોન્ટ્રોવર્શિયલ બાબત થઈ
અપવાદ સ્વરૂપ બાબત થઈ તો આપણે એને ખાસ ધ્યાનમાં રાખવું પડે. પછી જુઓ, મૂળ ગુજરાતી પણ મહારાષ્ટ્રના વતની હોય તેવા પ્રભાબેન શાહ છે, એમને દહેજ વિરોધી અભિયાનો ચલાવવા માટે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. મેં શું કીધું? મૂળ ગુજરાતી પણ વતન રાજ્ય એમનું મહારાષ્ટ્ર છે, તો આ વિગત ધ્યાનમાં રાખવી. ખલીલ ધનતેજવી સાહેબ છે, એ વડોદરાના ધનતેજ ગામને લઈને એની સરનેમ ધનતેજવી એના નામ પાછળ લાગે છે. મૂળ નામ એનું જોઈએ તો ખલીલ ઇસ્માઇલ મકરાણી છે. બરાબર, ખલીલ ઇસ્માઇલ મકરાણી. ખુલ્લા બારણે ટકોરા એ એમની જ્વલંત કોલમ હતી. બરાબર, અને સોગંદનામું એ એમની કારકિર્દી કથાનું નામ છે. તો આ બે ફેક્ટને ધ્યાનમાં રાખવા. સૌજીભાઈ ધોળકિયા વિશે મેં તમને વાત કરી. એમનું મૂળ વતન જિલ્લો અમરેલી છે, અમરેલીનું દુધાળા ગામ, અને સુરતમાં હરે કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એ એમની કંપની છે, તો જે હજારો લોકોને રોજગાર આપે છે. બરાબર, અને અન્ય ઘણા બધા પ્રકારના સામાજિક કાર્યો કરે છે, તો એમની આ બદલ કામગીરી બદલ પદ્મશ્રી પુરસ્કાર મળે છે. જયંત કુમાર વ્યાસ ફોરેન્સિક સાયન્સ સાથે સંકળાયેલા છે, જે પોલીસ ખાતાની કામગીરી અને અન્ય વિભાગોને ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે. તો આ બધી જ બાબતો છે, નોંધનીય વિગતો છે. સ્વામી સચ્ચિદાનંદ કે જેમને પદ્મભૂષણ મળ્યો દોસ્તો, એમનું મૂળ નામ છે નાનાલાલ ત્રિવેદી. એમનો જન્મ મહેસાણા જિલ્લાનું એક ગામ છે મોટી ચાંદુર. મોટી ચાંદુરમાં 1932ના વર્ષમાં એમનો જન્મ થયો. એમના ગુરુ છે મુક્તાનંદ. પંજાબ પ્રાંતમાં એમણે લાંબો સમય શિક્ષા દીક્ષા ગ્રહણ કરી. બરાબર, નામકરણ એમનું સ્વામી સચ્ચિદાનંદ તરીકે વેદાંતાચાર્ય દ્વારા થયેલું છે કાશી વૃંદાવનમાં. બરાબર, એમનો આશ્રમ છે એ દંતાલી ખાતે આવેલો છે. સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં છે? દંતાલી, પેટલાદ, આણંદમાં. ભક્તિ નિકેતન એ આશ્રમનું નામ છે. અને એમણે આપેલું અને પ્રખ્યાત થયેલું જે સૂત્ર છે એ છે વીરતા પરમો ધર્મ. તો આ બધી જ વિગતો ધ્યાનમાં રાખવી. નર્મદ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થાય છે એમના સાહિત્ય મારા અનુભવો એના લીધે. બરાબર, તમને ખ્યાલ હશે કે એમણે ખૂબ પુસ્તકો લખ્યા છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ત્રણેય ભાષામાં એના પુસ્તકો છે. ખાસ કરીને એમના પુસ્તકો પ્રવાસ ઉપર આધારિત છે, અને એમણે દુનિયાભરના પ્રવાસો કર્યા છે. લગભગ દરેક દેશોમાં એમણે પ્રવાસો ખેડ્યા છે. ત્યાંની સંસ્કૃતિ, ત્યાંનો ઇતિહાસ, ત્યાંના માનવ નાગરિક સંસ્કારો એ બધાનો એણે અભ્યાસ કરી અને એમના સમાજ જીવનને આલેખ્યું છે. અને સાથોસાથ આપણા સમાજ જીવન સાથે પણ એની કમ્પેરિઝન કરેલી છે. તો એમ કહી શકાય કે આપણી હિન્દુ સંસ્કૃતિ છે તો એમના એ એક પ્રચારક તરીકે તે ખૂબ સારી ભૂમિકા નિભાવે છે. એમના ખૂબ અગત્યના પુસ્તકોની અંદર અધોગતિનું મૂળ, વર્ણ વ્યવસ્થા, આપણે અને સમાજ, રાષ્ટ્રના સળગતા પ્રશ્નો અને આપણે અને પશ્ચિમ, તો આ બધા એમના પુસ્તકોના નામ છે. વર્લ્ડ ઇન બોક્સની મેગેઝિનમાં બધા પુસ્તકોની યાદી છે, એક આખું પેજ ભરાય એટલી યાદી છે. મારા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મેં એનો ફોટો મૂકેલો છે. તમારી બધા પુસ્તકોના નામ વાંચવાની જરૂર નથી. તમારે જસ્ટ આપણે અને પશ્ચિમના 2-3 છે એ નામ એટલા યાદ રાખશો તો ઘણું અગત્યનું કામ થશે. ત્યારબાદ કૃષ્ણ બલરામ રથયાત્રાને રાજ્ય ઉત્સવ જાહેર કરનારું રાજ્ય કયું? તો જનરલી આપણને લાગે કે ભાઈ ગુજરાત હોઈ શકે, બરાબર, અથવા ઉત્તર પ્રદેશ હોઈ શકે, કૃષ્ણ ભગવાનના જન્મ સાથે સંકળાયેલી બાબત છે. પણ અહીંયા આન્સર આવે છે દોસ્તો પંજાબ. એટલે અહીંયા કન્ફ્યુઝ થવાય એ પ્રકારનો પ્રશ્ન છે. પંજાબ રાજ્યએ કૃષ્ણ બલરામ રથયાત્રાને રાજ્ય ઉત્સવ જાહેર કર્યો. રાય નામનું વાવાઝોડું કયા દેશ સાથે ટકરાણું? તો અહીંયા આન્સર તમારી સામે છે ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સ દેશ છે એની સરહદ સાથે રાય નામનું વાવાઝોડું છે એ ટકરાયું. તો આટલી વિગત આપણે આમાં જોવાની. $3 ટ્રિલિયન માર્કેટ કેપને સ્પર્શનારી વિશ્વની પહેલી કંપની, એટલે સિમ્બોલ જોતા નામ ખ્યાલ આવી જાય છે, એપલ. બરાબર, કેલિફોર્નિયા ખાતે એપલનું વડું મથક આવેલું છે અને વિશ્વની પહેલી એવી કંપની બની કે જેની માર્કેટ કેપ $3 ટ્રિલિયન સુધી પહોંચી છે. યુટ્યુબ ઉપર મેં એક લેક્ચર લીધું હતું, એમાં મેં સમજાવેલું છે કે 1 ટ્રિલિયન એટલે કેટલી રકમ. તમારામાંથી જેટલાને ખ્યાલ હોય એમને કોમેન્ટ કરવાની કે 1 ટ્રિલિયન એટલે કેટલી રકમ થાય, 1ની પાછળ કેટલા શૂન્ય લાગે અને 10ની કેટલી ઘાત કહેવાય. ઓકે, ચલો ત્યારબાદ બીજા પ્રશ્ન ઉપર આપણે જઈએ. જી અશોક કુમાર બહુ જ અગત્યના વ્યક્તિ છે અને ખૂબ ઊંચી જવાબદારવાળી પોસ્ટ ઉપર એમની નિમણૂક થઈ છે. જી અશોક કુમાર જે છે એમને નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના નવા ડિરેક્ટર જનરલ જાહેર કરવામાં આવ્યા છે. દોસ્તો, આ જે વ્યક્તિ છે જી અશોક કુમાર, એમણે આપણા દેશની અંદર એવા વિસ્તારો કે જ્યાં પાણીની અછત જોવા મળે છે,
બરાબર, સૂકા પ્રદેશો છે ત્યાં વરસાદનું જેટલું પણ પાણી પડે એને કેચ ધ રેઇન કેમ્પેનિંગ હેઠળ એ પાણીનો કેમ સંગ્રહ કરી શકીએ લાંબા સમય સુધી, બરાબર, આ અભિયાનને પાર પાડવા માટે રાત દિવસ ખંત કર્યો છે. એટલા માટે આપણે એમને ભારતના રેઇન મેન તરીકે પણ ઓળખીએ છીએ. અને અહીંયા બીજો એક ફેક્ટ હું તમને કહું, જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણ્યા છે એ બધા લોકોને તો આ વસ્તુનો ખ્યાલ છે કે દેવરાજ સિક્કા નામના ભારતના એક વૈજ્ઞાનિક હતા જેમનું 2017માં નિધન થયેલું, જે ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે તે સમયના ડિરેક્ટર હતા. તેમને ઇન્ડિયાના મોન્સૂન મેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઇન્ડિયાના રેઇન મેન અને ઇન્ડિયાના મોન્સૂન મેન બંનેના જવાબો છે એ તમારે ક્લિયર રાખવા પડશે. પછી કેનાઇન પેર્વો વાયરસ ચર્ચામાં રહેલી આ બાબત છે અને આ વાયરસથી ઘણા બધા કૂતરાઓના મૃત્યુ થયા છે. ખાસ કરીને મહારાષ્ટ્રનું અમરાવતી શહેર છે એમાં 2000 કૂતરાઓની મૃત્યુ આ વાયરસને કારણે થઈ હતી. તો રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ચર્ચામાં હતો, એને આપણે ધ્યાનમાં લઈએ. પછી પીએમ કિસાન સન્માન નિધિ, અગાઉ પણ મેં 2 થી 3 લેક્ચરમાં આ મુદ્દો કીધેલો છે. પૂરા નામવાળી જે બાબતો છે એમાંય આ વાત મેં કીધેલી છે. યુટ્યુબમાં મેં અગાઉ 70 જેટલા ફૂલ ફોર્મ્સ ભણાવેલા છે જે સરકારની યોજનાઓ સાથે સંકળાયેલા હતા. એમાં મેં તમને વાત કીધેલી છે 2018માં આ વસ્તુ શરૂ થઈ અને ખાતેદાર જમીનદાર જે છે, બરાબર, એ દરેકને વાર્ષિક ધોરણે સરકાર એના બેંક એકાઉન્ટમાં 6000 રૂપિયા જમા કરાવે છે. 3 અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં, દરેક ઇન્સ્ટોલમેન્ટમાં 2000 રૂપિયા આપે છે. તો અહીંયા તમને પીએમ કિસાનનું પૂરું નામ પૂછી શકાય અને રકમ પણ પૂછી શકાય. વોટર ટેક્સી સર્વિસ ક્યાં શરૂ થશે? મુંબઈમાં શરૂ થશે, બરાબર. તો આ પણ એક નાનો એવો પ્રશ્ન થાય, ધ્યાનમાં રાખવો જોઈએ. પછી જો કેટલીક વિગતો છે, જેમ કે મિશન જીવન રક્ષા છે એ કોની સાથે સંકળાયેલું છે? રેલવે સાથે સંકળાયેલું છે. ઘણા બધા લોકો મતલબ કે જીવનમાં નિરાશા પામીને રેલવે આગળ કૂદીને આત્મહત્યા કરતા હોય, ક્યારેક આકસ્મિક રીતે એવું થઈ જતું હોય, તો લોકોનું જીવન બચાવવા માટે થઈને મિશન જીવન રક્ષા એટલે રેલવે પોલીસનું એક મિશન છે, એટલે રેલવે સાથે સંકળાયેલું આ મિશન છે, બરાબર. તે ધ્યાનમાં રાખશું. ત્યારબાદ એવિયન ફ્લૂ કયો? H5N1. એનો દુનિયામાં સૌથી પહેલો કેસ આપણને ક્યાં, માનવ કેસ ક્યાં જોવા મળે છે? ઇંગ્લેન્ડમાં જોવા મળે છે. પછી એક સામાન્ય પ્રશ્ન પણ આવો પણ આવી શકે, ભરત સુબ્રમણ્યમ, બરાબર, એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો ચેસ સાથે સંકળાયેલા છે. 73માં ચેસ ગ્રાન્ડ માસ્ટર છે એ સફળતા મેળવે છે. ઓકે. ગંગાસાગર મેળો, ગંગાસાગર મેળો પશ્ચિમ બંગાળ રાજ્ય દર વર્ષે ઉત્તરાયણના દિવસે મનાવે છે. જ્યાં ગંગા નદી બંગાળની ખાડીમાં ભળે છે એ સ્થળ ઉપર, બરાબર, ગંગાસાગર મેળો છે એનું આયોજન થાય છે. પછી ગૂગલ ડૂડલે થોડા સમય પહેલા ફાતિમા શેખ નામના એક મહિલા જે છે એનું ચિત્રણ એટલે કે ડૂડલ તરીકે મૂક્યું હતું. તો જો ભારત ઇતિહાસ સાથે સંકળાયેલા વ્યક્તિત્વ છે ફાતિમા શેખ. જ્યારે જ્યોતિબા ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેનો સામાજિક બહિષ્કાર થયેલો ત્યારે ફાતિમા શેખ જે છે એમણે પોતાના ઘરમાં એ લોકોને આશરો આપેલો અને જે કન્યા કેળવણી, મહિલા શિક્ષણ અને દલિત સમુદાયને જે શિક્ષિત કરવાની જ્યોતિબા ફૂલેની કામગીરી હતી એમાં એમણે સપોર્ટ આપ્યો. એટલે ફાતિમા શેખ એક શિક્ષિકાની ભૂમિકા આપણને જોવા મળે છે, બરાબર. તો એમના સન્માનમાં ગૂગલે ડૂડલ મૂકીને એનું સન્માન કરેલું છે. તો આટલા મુદ્દાઓ આપણે ક્વિક કરંટમાં ધ્યાને લીધા. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા કેટલાક મુદ્દાઓને આપણે ધ્યાને લઈએ. જય હિન્દ, જય ભારત.